મારી માની છો હેડ જ છું પણ ગૌ માણો કોઈ ભગવાન આજો ને મારી માની છે મારી આબરૂ નહીં મીઠી મારશે આજે હવે કોઈ નહીં ના પેલા સરપંચને ફોન કરવા દે શું કહેવા માંગી સરપંચને કે લાઈટ હાલવાની છે કે નહીં હાલવાની તમારે હલો સરપંચ લાઈટ નું કામકાજ ચટલાઈ રહ્યું આવી જાય કેટલી વારથી 5 મિનિટમાં આવે એવા 3 દાડા દે રહ્યા મારી માની છોકન 3 દાડા દે રહ્યા સરપંચ હવે તો પાણી આલે કોઈ બહુ વાત જોડું મારી માની છોકન ભાઈ હવે તો ઢોરે ઉતરશે અમારી હા તો કોઈક મરે ને તમારે જ્યાં સરપંચ મરી ને તો નાવે એવું પાણી નહીં રહ્યું મારે ઘરમાં મોજમાંથી લૂસીને લીધું સરપંચ હવે કહું શું કરું કદાડું પણ આજની પોસ કાલની પોસ એમ કહો તો ખરાબ ને તમે પેલી એટલે લાઈટ આવશે કે નહીં આવે 4 ધોબલા પડી જાય એમ તો સરપંચ એ તો ન્યા મારી માઈ છો ને એક ધોબલો ભૂકેની ઉપર છડીને વાયર પકડી ભરક ઘડી કર કલાક લાઈટ આવો હોત ભરે ટોકો ના સરપંચ નહીં ચાલે એમ તો ના સરપંચ બકાવો છું યાર આમ કહી દો કે આજુ આજે લાઈટ નહીં આવે તો હું જેટલું ટોકામાં વધ્યું છે એટલું પાણી ઉપાડી હેડ્યો આવું એટલે સરપંચ સાચી વાત કહો ને કોઈ પડતું નહીં સરપંચ મારી મારી છે ને આ સરોડી પડી પણ મારી ટાલી કહી ગઈ હવે તો સરપંચ બળે માતાની છો ને શું કરું કહો તમે અવાજના કાલના ગરીબ છે હવે ઝૂંપડાવાળા તમે બંગલોવાળા સરપંચ જો ઘરે દઉં ને મારે ડોસી ખાવા નહીં હાલતી જો ડોહા પહેલાં પાણી ભરી આવો ઘરે પહોંચો ને એક સરોડી પકડાય નહીં માર એટલે સરપંચ હવે આ ગરીબોમાં જોવો હવે થોડા હવે તો દાઢીના પૈસા નહીં દાઢી ધોવે ભાઈ હોવે ઘરે ડોસી ખાવા નહીં હાલતી 2 ટક 2 ટક તો મને 1 ટકે નહીં ચા પાવા નકરું ચા પત્તું એકલું ઉકળતું હોય પડ્યું બસ નહીં દૂધ કે નહીં પાણી નાખતી કોઈ સરપંચ લાઈટ હવે ચાણ આવશે એમ કહે હાસું હજુ 1 દાડો થાય એમ તો સરપંચ મારી માની છો કે ને હવે તો કોઈ પાડોશી પાણી ભરા દો ને તો એ બોખા પાડી કી છે કહેવાય હવે તો મને એમ કી કસવા ઝોક ધો તમારો શુકમ હોય તમારા બાય લાડવા સોડ્યા છે કે આવો છો ભરવા પાણી એટલે હવે જે વધી ઘટી છે હું ટોકામથી લાવું છું પણ તમે પાણીની ફટાફટ લાઈટની સગવડ કરજો હા રડો ફટાફટ ટોકી દઉં જેટલું વધ્યું છે લાવરું ને પેલા મારા ઓઠે હારિયા કોટ તાક્ષી મળે કે હે ડોશીનો ગુલામ આવ્યા હતા ડોશીનો ગુલામ તમને શું ખબર છે તમારે બાકી લાઈટ નહીં હમણે દાવા દે ને કોણ કે આબરૂજી મારો કાકો એ પાણી ભરવા નહીં જાતો ને મને ટગલ કરે આખો ડાળી ઘરમાં પાણી નહીં ટોકામાં અને પેલો સરપંચ મોહનિયમ જે હોય ને કે લાઈટ જ જમી નહીં આવતી મારી બેઠી ખરેખર પાણી ઉપાય એમ જ મરી ગયો હવે છે ને 1 ડેલ ભરીને પછી ખાવા બી હું હાથી 3 ડાળે છે પાણી ભર્યા મરી ગયા હવે મારે છે ને વાહન પાસે એવું પાણી તો ભરવું પડે મારા કાકો કાશે બેઠા વાહન હું ખાયો હવે પડે ને એને પાણી ચમચમ ઉપડા થાય શું કરવા લાવીએ તને હોય તને બેહારી રાખવા લાવીએ હું તો પાણી નહીં ભરવા જવાનો ગોમ વચ્ચે નીકળું તો મારે આબરૂ જાય અલે સોળાય પણ ચમ હું જઉં છું હા બાપા જવું શાંતિરાસ એક તો સરપંચ ભમરાળો મરી ગયો તો સારું હતું 3 દાડાથી લાઈટ નહીં આવી અમારે કરવાનું શું એક તો ગોમાળા તો કહી કે ડોશી શું બિહારી રાખવા લાવીએ હવે કરવું શું મારે સારું જવું રહું હાલ શાંતિરાસ ના થઈ ગયું ડોલે મને જવું પડશે ને કે ગોમાળા જોઈ ગયા ને જોવો કે ડોશી બેઠી છે ને આ ડોહો ચેવો પાણી ભરેલો તો આ નખો જે સરપંચ મર્યો સારું હતો ગામમાં મારી આબરૂ કઢાઈ નથી રહે કદી ડોલ લઈને નીકળ્યો નહીં અને આ જવા પાણી ભરવા વાર આવી રહે હવે શું કરું મારે એટલે ગોમનું કોઈ જોયું તો નહીં રહ્યું ને કે મારી આબરૂના કોકરા કરાવશે યાર લો ફટાફટ એમ કરું પાણી ભરીને જ નીકળી જો ઘર ભેગો થઈ મને લાગે છે ને પેલા રંગોબા છે યાર ચવા હેડે હે પાણી ભરવા રોજ ખરા ચટાક પટાક ચવા જોયા હું માતા રામનામ તો ઊંચા થશે ને એવા બોલતા હોય ને કે અમે કોઈ કોમ ના કર્યો અને આજ ચવા દોશીના ગુલામ થઈ જાય હવે મારે છે ને એની આપણું કાઢવું જ પડશે 100%. હવે રાખું પેલા શું કરીશ પછી જઈને પાકોમ પ્રૂફ લઈને પછી જઈને આ બધું કાઢ્યું છે રંગોબા રહ્યા ગમો ને હરી એટલે ગમે કોમ સાર વાંચે કે ગમે કોમ કરતા ભાળી જોઈએ તો મારા ઓછા એમ કે આ તો દુષ્ટ કોમ હે તો આજ જવા મારા ઓછા આ ડોલ લઈને પાછો વાત થઈ જાય હવે મારે છે ને પાકું પ્રૂફ લઈને એ જો વિડીયો ઉતારવો છે અને પછી કેવું હોય જો વધારે બોલ્યા તો રામને વિડીયો બતાવવામાં આવશે વિડીયો બનાવું પેલા ચેડે ચેડે આવી તને ખબર તો છે હું પાણી ભરવા જઉં રહું
હે આચો માય કાંગલી ડોસીના ગુલામ આ છોકરો ચોથી આવ્યો છોકરો કોઈ કેના થારું હોય આ તમે કોલે ભરવા દો ના 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 ડીઝલ લેવા જવું રહું ડીઝલ પણ ડોલમાં કોઈ ના લે મારું કેવું એમ છે એટલે કેરબામ નહીં આવતા એટલે મારે ડાયરેક્ટ ડોલ લઈને જવું પડ્યું ડોલમાં ના લે કોઈ તમારે બુદ્ધિ શેક નહીં આમ રંગો પાસે આબરું શું ઘટાવો હો ગમે એટલે સાચું કહું છોકરા તને તો મોનાતું જ નહીં મને તો મનાતું નહીં તમે છે ને આવી છે ને દૂધ લઈને ને તમે પાણી ભરવા જો ના ના એટલે તને ખબર તો છે આપણે પાણી કદી ભરી નહીં ભરવાના નહીં ખાજો ડોસી સોગન ડૂસી મરી જાય બે તરત ને તરત મરી જાય હે ઓ નો આ હાશું મારો બોલ્યો મનવા જેમ લાગતો નહીં યાર મોટો સેટો પણ મારો શું કેટલો ચાલાક પડ્યો છે ગચ્ચું મનવા નહીં દેતો ચલો વાત ઓલ્યો કરે મારે છે ને વાત તો ઉડાવવી જ પડશે મારે હવે ચાલ સમજી પડશે આજે મારે ડીઝલ લેવા આવું છે મારે હવડે હવડે હેડું તું નહીં વધારે હેડી કે આપણે રાગે રાગે જાય મોટો તો મોટી વાત છે કો કાલ તો પોક્ષક નહીં પોકો મારા ઉપાડી કરાઈ છે અને પોણે ફટાફટ લઈ પડશે ને કે ડોસી લોપી જાય મારું હેડો 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 ડીઝલ એમ કર બટી હું તને 100 રૂપિયા વાપરવાનું અને આવાજ કોઈ કહેતો ના પાવ શિવ આલભાઈ વાલભાઈ કે રંગો હાલ બચરો બને આલભાઈ અમાર કોને આવ્યો મારા કાકાનો કરે માટે કાપી ના તમે હવે બોલો એમ કહું તને હું 100 રૂપિયા વાપરવાનું કોઈ કહેતો ને શું નાખું કે રંગો ડોહો પાણી ભરવા જાય હે કોને ભરવા છો તમે ખાજો બેલેન્સ છો એવો પણ તમે હા તમે તો આબરૂ કાઢી હમણાં મુંસા છે બોલતા હતા હવે શું થાય આબરૂ નહીં રહે તમારી એટલે કહું તને 100 રૂપિયા વાપરવાનું કોઈ કહેતો ના 100 રૂપિયામાં હવે આબરૂ ના રહે એના માટે છે ને લાખ 1.5 લાખ કાઢવા પડે આ તો મૂર્ખા તને શરમ આવે 1.5 લાખ રૂપિયા ડોહા જોડે માંગતા ચમ 1.5 લાખ રૂપિયા હતા શી વાત કરે ચમ પણ એનું કોઈ કારણ તારા ઓછા વાપરે એવા માંગવો તો કે એમની તમે 100 રૂપિયાનું કીધું 100 રૂપિયા તો નાનું છોકરું પૈસા હાથમાં નહીં પકડતું તું વળી ચો માર જેવડો થઈ ગયો પારા હે હોપારે ન કો ભાઈ ટાઈમ મને 500 રૂપિયા આલો તમારે આબરૂ હાસવી હોય તો ન કે આબરૂ ના ઝઘડા થાય પૈસા તારું પણ કોઈ કહેતો ના વાત આ ટિકિટ ના થાવી જોઈએ ચોય હારું લે 500 રૂપિયા ઓહો સીટો ખરા પૈસા તમારા પાસે એટલે વાપર અને કોઈ કહેતો ના પા હા મારું બેટું 500 રૂપિયા લઈ લીધા અને દાબમાં હવે રાખશું હું જો ખાલી વધારે બોલી વિડીયો બતાવું તમારો વિડીયો હવે 500 રૂપિયા મારે કાકાને હાલવા હે જઈને હો વાપરતા એને થાય ના કે આજ લાવ્યો ફટરી જો પૈસા લ્યો ઓય અમે હોમાંડા ને હાકા દોડું તો લાવી જ નહીં માતાના પોણે પોણે બધું ભૂલી જવરાય છે હવે ના બેહાજે કોક આવે એટલે મગાવું દોડું કોક કરવું તો પડશે જ ને હવે હોમાંડા ને હાકા પડી ક્યાં જાવું લે બધાને પોણે તોણ છે ચો જાય એમ બધાય આવશે આ યાર ઓર્ડર લાવજે લે એમ ખબર ના ઓટો તારો બા મૂર્ખા એટલે હા ઓર્ડર તો ઓર્ડર કુંતા ને વળી શું ના કોના એટલે કાલે જ માર કાકો કન્યા જોઈને આયા મોહન જેમ અરે હા સુગલી મારા કાકો જોઈને આયા પણ સપનમ જોઈને આયા તમારા કાકો જ મોહણમ જોઈને આયા મને ખબર હતી તું મોહની પેન્ટ માનો મને ખબર હવે જોઈ લેજો 15-20 દાડે પેટાન વાગતા ઢોલે બે ઢોલે છે બે ઢોલ ને તઈન જીડી ના મજાક મત આ સુગલું પહેરવાનું પર એક પછી પર મોય ઉભો ભંજોલ બદલાય હો બદલાય ભાઈ ઈ તો હું તને કે ભરવાનો જ છું ને હવે માર કોમ ના તું મને તું ના ઉપાય કે તું કાળો પડી ચાલે મૂકી લે હાલ તો મો ભર્યો મત મને પસાલ જો એટલે તારે એ ના 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 કા તાર વખરા મુરો નો માથા હા રંબુ પર જાવ જબર જબર આ રોડો તો મોટો હજુ એક લાઈ દી લાવો ને થોડોક શાંતિ તો વળી એક ડોલ ની તો બે ડોલ ની કીધી અન હા છોકરા હે આ તાર કાકાજી તર વેત પાડ્યો હે કાકાજી તર વેત પાડ્યો એટલે હા તારે હગાનજી તર વેત પાડ્યો ઘેણું કરાવી છે કે ઓલ્યું ઓલ્યું આપણું ઈ આપણું જ પૈણી એમ એવું હવે ડોલ લો હો તો ભગા મારા વાળા છે ને ભાઈ પાછા હે ભગા મારા વાળા છે ને મારું હવે તો ના આવે હા ઓય તો ઈ આપણે હવે ને અરે રોટલું લઈને તો આવું તું એટલે આ હું ભૂલી ગયો છોકરા એટલે ઉપડા ભલા તા ઉપડાવો ઉપડાવો તમે યાર મને ભરવા ના દીધું ઓઢો તારો બા ની રમુ જા હે લેતા ઓ નો એટલે તું શું શું સમજે હો આ તું મને કામ સમજાઈ લે અને પૈણ મારા બાપની છું મોહન ખુશ ગયેલો હવે હો કાકાની છોકરો હા ભૈયા લખી ભૈયા તો ભૈયા ભટ હટ તું સમજે લે તું કે મને કામ સમજે ખરેખર એ દાદાગીરી કોમ આવે ભટ હટ ઉપાડી મોય નાખ્યો ભટ ખબર નહીં પાણી તોડ પાડે તું લે ના ભેડ તો યોમ ની આવ ની ઉપડાવ માતા મેલવા આવે હે યોમ ની આવ ઉપાડી જો આ તો ઉપડા ને યોમ ની આવ આ તો હું ઉપાડું છું
પોણી કમિશન ઢોળાવે છે લો. વિહોમ તો માલે ને પણ કાલે ને હેબાનો ના તો આવજે કાઢ્યા ઓછી નીકળવાનું કર ને મારે હવે સુઈ જાય. લે જવા દે. છોકરા આજ પછી કોઈ કહેતો ને પોણી ભરવા હું આવ્યો તો ના કો આપણે 2 વર્ષ જ વાત રહી હવે બાંધી જાય હો છોકરો તો મારો તો ખબર છે હા. માતાજીના કેવા દાડા આયા હી પોણી ઉપાડી ક્ષેત્રો છોના નેરું પડે પણ ગમત ત્યારે ખબર પડે કે હમણાં ઇજ્જત ના કોકરા કરી હવે હાર છે પેલા છોકરાને વળી થોડો પોગલા વળી મને 2 ડોલે વેડી જાલી એ લગન માં આવ્યો રંબા ના આવું લા એ કાળા એ જમન મળ્યા તો છેવટે મળ્યા ક્ષેત્રમાં આયા તોય મળ્યા હાર્યા હા ચા ઉપાડીને હેડ્યા ઘોડીને બીજું તમે અરે હું ડીઝલ લેવા જતો અરે તો એમાં મૂર્ખો સમજો છો નીચે મૂર્ખા સમજ્યા તમારે ભાવે છો તમે તો આ પણ પોણે ભરેલું છે આ પોણે દેખાય રહ્યું છે આ સોટા નહીં પડતા પોણે ના ડીઝલ ના પડે આ તો ફૂટી જી શું પૂછો તો એટલે પણ ઓમ રાવણમ તો મોટે મોટે ફાડતા હોય છે તમે ચી બધા ભાઈ તો સમજ અમારે ડોશી તો ઓમ નહીં કરે ઓમ કોમ નહીં કરવા દેતી આ તો ખરેખર સમયની વાત છે સમય બધું ના કરવું. મરી જો સમયની શું વાત છે આ ભાડો ટેન્કર વાળાને તરત ફોન કર્યો ટેન્કર ઘરે હમણાં આવી જાય તરત ને તરત હમણાં ટેન્કર મગાવો તો હું તો ટેન્કર જ મગાવું તાર ગોળ પડવા હડો જવું મારે ભાગ થાય થોડું એટલે આ કદી કોઈ પોણી સોટો નહીં હાલવાનું એ નહીં જોતું જો ને યાર મગજ તારે તાર ઉપાડો જેમ ઉપાડો ને એમ ઉપાડ્યા જો ઉપાડ છે કીધું એટલે આજે પણ તો તમને શરમ નહીં આવતી લેવું એમ ઘણો ફજ્યા લેતી એટલે ગોમમાં આબરૂ જાહે શું તમે ખેલ કરો છો હા રડે નેહરો મૂર્ખો ઉપાડીને મરો તમે તાર હા મળ્યો પણ ક્ષેત્રમાં મળ્યો માતાની છોકરી ના ચેડ મિલ્યો કીધું ક્ષેત્રો દીધું તો કોઈ ભાડે ના આ એટલે આવતે ઘડી માર્યો ચોકો લ્યો વાડે હેઠા વિકેટ આઉટ કરી અમારે હેડો કરે એ બધી વાત તમારી સાચી પણ હું શું કહું ખબર હે કે અમારે હાલ બધી બાજરીની બધી સીઝન હેડે હે ને એટલે એ પટે એટલે કીધું એમ કે વેત કરીએ ના આપણે હે ડાયરેક્ટ જ હગાઈ નહીં કરવાની ડાયરેક્ટ જ પરણાઈ જ દેવાનો હોય છોકરાને 2 દાડા ચેડે આવો પાણી દહેડો તો વાત ચાલુ થઈ ગઈ અરે હગાની તો હોય ક્યાં હોય હારું હેડો ઈ તો કીધું આવો અમે 2 દાડા ચેડે આવો પાકું ફાઇનલ જ છે આપણે હારું હેડો હવે કરવાની હગાઈ તો કરવાની પણ આ તો પેલું કેવું નહીં કોઈ વેતવણું કોઈ બધું થઈને પડ્યું હોય. કર્યું ચમ મોડ વગર નો મોડવો એટલે આ તો બધું છે ને હવે જેમ સેમ બરોબર છે હવે આ બધું હાજરી જ પરવું છે ને પણ આપણા પાસે છે ને સગવડ નહીં મારી વાત હોભળ આપણા પાસે સગવડ નહીં હાલ આપણા પાસે ચમ એટલે વેચ નહીં તો આપણા પાસે ચો પૈસા ભર્યા હોય તો આપણે તને પૈણાવશે પર હું તરત સી પૈસા તો સી જ ચો સી એટલે પણ તું જો કમાવા જાતો નહીં ચોથી પૈસા હસી ઈ તો આવશે આ પૈસા તમારે 10 લાખ જોતા હશે ને તો મળ્યા દેવી કેટલા બધા પૈસા હોય જ ને તાર ચોથી લાવશે તું એ મૂસો ગમે એ ચલાવતો હાલ તું માગવા જાય ને તને ગોમો કોઈ પૈસા નહીં હાલે ટેકો કરવા તૈયાર નહીં અત્યારે મંદી એટલી હેડે એમ દાદાની સોગંદ બસ જેટલા જોતા હશે એટલા મળ્યા દે રહી તમે તારે ને મુરત કજાઓ ખાલી ફાઇનલ ને પાછો ફાઈનલ ના કે પછી ફરી ના જાતો ચેડે જાતો ના કે પછી આબરૂ જાય હા. મુની કરું માતાના તો હે ને હવે એનો ફોન તો હાલ તરત આવ્યો તો મેં 2 દાડાનું કીધું હે 2 દાડા ચેડ આપણે જ મુહૂર્ત ઘટાવા હગાઈ નહીં કરવાની ડાયરેક્ટ પણ નહીં દેવો હોય ઓવે કેમ ખબર હે? હાલે કે અત્યારે હે ને આ બધી વાત ફેલાઈ જાય ને તો પછી પોગા તે કોઈને કીધું જ નહીં ને પાછું હાલ તરત તો હું ઘરે આવીને કોઈને કહેવાનું ના જેમ કે ગોમના માણસો જેવાય ખબર હે ને 1 નંબરના બધાય એનું તો ના થતું હોય ને એટલે કોકના એમ કે ભોગા મારે એટલે વાત કોઈને કરવાની નહીં આ તો તું પૈણી જાય ને એટલે પછી વાત સાવી કરવાની તો કેવરાવાનું નહીં ગમો ગોમો કેવરાવાનું ઓવે આવ્યો પણ આ બધું એમ કે આયોજનનું નહીં કેવરાવાનું આ બધું આયોજન એમ કે કરવું હોય ને આપણે એ બધું ના કેવરાવાનું હોય ને કે આ તો હગાવાલે જઈને આબરૂ કાઢી આપણે એ એ બધું એમ કે ના લઈ જવાય એમ. વાહન ખાવા મારે ખાવા ખાવું વાહન કરી નાખો પાણી લાવી એટલે આ મૂર્ખા મારે વાહન ના ખાવાના હોય તો તને પૈણાવાનું તું કસ પર વાહન પાણી આ 3 દાડા મેં પાણી ઉપાડ્યું અને તમે આટલું કામ કરતો તમને જોડા મારતો નથી તમે મારી વાત હોભળ હે કે હવે તું વાહન તું ઘસ પર આજનો દાડી અને હવે તારે ઉપાડવાની જવું પડે ચમ લાઈટ આલી દીધી છે એવું ઓવે સારું તો હવે તો પાણી આવશે આપણે એટલે તું ફટાફટ વાહન ઘસ અને 2 દાડા ચેડ પછી આપણે જઈને ખરેખર પૈસાનો વેત તો મને કર્યો પર હોય પણ પૈસાનો વેત મને કર્યો ચોથી હારો કમાવા જ જાતો નહીં અરે ધંધો ચાલુ નહીં કર્યો ને 2 નંબરનો હેડો જોઈથી લાયા હોયથી હવે છે ને જેવું મારું બેટો સમય આવ્યો પૈણવાનું આવ્યું અને જાદુ ચિરાગે આવ્યો હવે છે ને ધામધૂમથી મારા વિવાહ કરવાના આવી મેં તો બેસી 3 મિનિટ રાખવી છે શાકે 3-4 મિનિટ રાખવાની બચા કરવાનું બધું દ્રાક્ષે છે ડુંગળીનું બધું વિવાહ આપણા
અને આયોજન બીજું કરશે બીજા કરશે હવે કેવું મળી મળીને મળ્યું મારી મારી જોગત